કેમ કે જસ્ટ હું હજી આવ્યો જ છું, એટલે સાફ સફાઈ કંઈ કરી નથી, બસ અમને આમ જ છે બધું બરાબર. અને આ હોલ અહીંયા 3-4 રૂમ હોવા છતાં સુરતમાં એક રૂમમાં રહેવું પડે છે, બોલો બરાબર. તો બસ આ જ છે, બીજું કંઈ છે નહીં, એટલું બધું ખાસ નોર્મલી છે બરાબર. ચાલો તમને ટેરેસ પર લઈએ, બતાવું ત્યાંથી વ્યૂ. હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો દોસ્તાર ગામડે જવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે. તમે લોકો જોઈ શકો તો બેગ પણ ઓકે થઈ ગયું છે. 4-5 દિવસ માટે જવાનું છે, એટલે એટલું બધું કંઈ પેકિંગ બેકિંગ છે નહીં બરાબર. એટલે 4 વાગ્યાનો ટાઈમ છે બસનો, બસ 4 વાગે એટલે નીકળી. અત્યારે તો હજી 2 વાગ્યા છે, 4 વાગે એટલે નીકળી. 3:45 થઈ ગયા, નીકળી. હા હું જાઉં. હા હા હે હું કેસ હે હા હા હું જાઉં. ગુડ મોર્નિંગ દોસ્તો, ફાઇનલી ઘરે પહોંચી ગયો છું.
ચલો તમને આજે હોમ ટૂર કરાવું મારા ઘરનો. જો આ રૂમ છે ને એ બહુ વધારે યુઝ થાય છે, બરાબર. આમ જ રહે છે ટૂંકમાં. અમે તમે લોકો જોઈ શકો. જો આ નાનકડો રૂમ છે, બરાબર. હજી કલર કામ બાકી છે. જો એક આ રૂમ છે, બરાબર. બીજો અત્યારે સ્ટોર રૂમ તરીકે જ છે, બરાબર. યુઝ નથી થતો. એક આ રૂમ છે, એક આ નાનકડો બીજો રૂમ છે. આ પણ અત્યારે આમાં જ સ્ટોર રૂમ જ છે. જો કે આમાં લાઇટ બાઇટ કંઈ છે નહીં, આમ જ પડ્યો છે ખાલી. આમાં બધું બાકી છે, કલર બલર બધું, બરાબર. અને અહીંયા છે કિચન. જોઈ શકો છો તમે, બધું આમને આમ ખંડર પડ્યું છે, બરાબર. કેમ કે જસ્ટ હું હજી આવ્યો જ છું, એટલે સાફ સફાઈ કંઈ કરી નથી. બસ આમને આમ જ છે બધું, બરાબર. અને આ હોલ, અહીંયા 3-4 રૂમ હોવા છતાં સુરતમાં એક રૂમમાં રહેવું પડે છે. બોલો દોસ્તાર, રહેવું પડે મજબૂરીના કારણે. કમાવા માટે તો જવું પડે ને યાર, બરાબર. તો બસ આ જ છે, બીજું કંઈ છે નહીં. એટલું બધું ખાસ નોર્મલી છે, બરાબર. ચાલો તમને ટેરેસ પર લઈએ, બતાવું ત્યાંથી વ્યૂ બતાવું ગામડાનો, બરાબર. જોઈ શકો છો તમે ગામડું. બસ તો આ ટેરેસ છે, બરાબર. બસ આ જ છે મારું ઘર, બરાબર. બહારથી કેવું લાગે એ બતાવી દઉં તમને, બરાબર. ચાલો નીચે જઈએ, બહારથી બતાવી દઉં તમને નીચે કેવું લાગે. બસ આ જ છે ઘર, બરાબર. હવે લાગે છે મજા છે બોસ ગામડામાં ખરેખર. તો ચાલો રૂમ ટૂર થઈ ગયો છે નોર્મલી, બરાબર. તો ચાલો હવે મારે દાઢી વાડી કરાવવા જવું છે, તો નીકળીએ. બસ આ જ હતો રૂમ ટૂર, બીજું કંઈ ખાસ છે નહીં નોર્મલી. તો કેવો લાગ્યો વિડીયો કહેજો, લાઈક કમેન્ટ અને શેર કરજો, અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં દોસ્તો, બરાબર. તો ચાલો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.